ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફાગણ માસનો અધ્યાય 8. ભગવાન શિવજીની કથાઓ, શિવજીની લીલાઓ આપણે આ અધ્યાયમાં સાંભળીશું. ભગવાનની કથાઓ સાંભળવાથી મિત્રો મનની હરેક ઈચ્છા મનોકામના પૂરી થાય છે. આ કથન શિવ પુરાણમાં વર્ણિત છે. તો આ કથાઓને પૂરી સાંભળજો અને બીજાને સગાવાલાને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની કથા. ભગવાન શિવની કૃપા આપ ભક્તો પર સદાય બની રહે. તમારું જીવન શુભ અને મંગલમય રહે. ભક્તગણો, આજે ફાગણ માસના 8મા અધ્યાયમાં હવે આપણે સાંભળીશું અનાથના નાથ એવા ભોળાનાથ, અનાથ નાના શિવ ભક્તની કથા. અને એ નાના બાળક માટે ભગવાન શિવે ધારણ કર્યું એક નાના ભિક્ષુકનું રૂપ. તો પ્રિય ભક્તો, આવો આપણે સાંભળીએ આ દુર્લભ કથા. વિદર્ભ દેશમાં સત્યરથ નામના એક રાજા હતા, જે ધર્મના કામમાં તત્પર અને સત્યશીલ અને મોટા મોટા શિવ ભક્તોને પ્રેમ કરનારા હતા. ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરતા તેમનો ઘણો સમય સુખપૂર્વક વીત્યો. અને ત્યાર પછી એક સમયે સર્વ દેશના રાજાઓએ રાજાની રાજધાની પર ચારેય બાજુથી આક્રમણ કર્યું, ચારેય બાજુથી ઘેરી લીધા. તથા તેનો શત્રુ જે રાજા હતા તેની સાથે આ સત્યરથનું ભયંકર યુદ્ધ થયું. એટલે શત્રુઓ સાથે યુદ્ધ કરીને તેની મોટી ભારે સેના નષ્ટ થઈ ગઈ. સત્યરથ રાજાની સેના બધી નષ્ટ થઈ ગઈ. અને પછી દેવયોગથી એ રાજા પણ સાલુ રાજાના હાથેથી માર્યા ગયા. એ નરેશના મર્યા ગયા પછી, સત્યરથના માર્યા ગયા પછી એના મરવાથી જે બચી ગયેલા સૈનિકો હતા, મંત્રીઓ હતા, તે બધા ડરના મારે ભાગી ગયા. હવે એ સમયે વિદર્ભરાજ સત્યરથની મહારાણી શત્રુઓથી ઘેરાયેલી હોવાથી રાત્રિના સમયે તેના નગરમાંથી જેમ તેમ કરીને બહાર નીકળી ગઈ. રાણી ગર્ભવતી હતી, માટે દુઃખી હતી. માટે તે ભગવાન શિવના ચરણોનું ચિંતન કરતા કરતા એ ધીરે ધીરે પૂર્વ દિશા તરફ દૂર ચાલી ગઈ. સવાર થતા એ રાણી ભગવાન શંકરની દયાથી એક નિર્મળ સરોવર પાસે આવી. તેણે એક નિર્મળ સરોવર જોયું. એ સમય સુધી તો એ બહુ મોટો રસ્તો કાપી ચૂકી હતી. રાતથી સવાર પડતા ઘણો બધો રસ્તો એ રાણી કાપી ચૂકી હતી. સરોવરના તટ પર આવવાથી એ રાણી વૃક્ષની શીતળ છાયા નીચે બેસી ગઈ. છાયા નીચે આરામ કરવા બેસી. હવે ભાગ્યવશ એ નિર્જન સ્થાન વૃક્ષ નીચે રાણીએ ઉત્તમ ગુણોથી યુક્ત શુભ મુહૂર્તમાં એક શુભ દિવ્ય બાળકને જન્મ આપ્યો, જે બધા જ સુલક્ષણોથી સંપન્ન હતો. એ જનની મહારાણીને બહુ જોરમાં તરસ લાગી. બાળકને જન્મ આપ્યો. ખાવા પીવા કંઈ હતું નહીં. એકદમ નિર્જન સ્થાન હતું, જ્યાં કોઈ વસ્તુ પણ ન હતું. તો ત્યાં કોણ હોય? તો એ વખતે એને તરસ લાગી. એટલે એને પાણી પીવા માટે એ સરોવરમાં એની જાતે ઉતરી. તો બાળકને બાજુમાં મૂક્યું અને પાણી પીવા સરોવરમાં ઉતરી. એટલામાં એક ભારે ગ્રાહ એટલે કે એક મોટો મગરમચ્છ આવીને રાણીને તેનો આહાર બનાવી ગયો, રાણીને ખાઈ ગયો. હવે બાળક પેદા થતાની સાથે જ માતા પિતાથી વિહીન થઈ ગયો અને ભૂખ તરસથી પીડાતો એ સરોવરના કિનારે જોર જોરથી રડવા લાગ્યો. એવા એ બાળક પર કૃપા કરી ભગવાન મહેશ્વર, ભગવાન શિવ આવી ગયા અને એ બાળકની રક્ષા કરવા લાગ્યા. એટલામાં એ જગ્યાએ એક બ્રાહ્મણી અકસ્માત રૂપે ત્યાં આવી પહોંચી અને એ વિધવા હતી. ઘરે ઘરે ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરી રહી હતી અને તેના 1 વર્ષના બાળકને ખોળામાં લઈને તળાવના તટ પર આવી પહોંચી. ત્યાં બ્રાહ્મણીએ એક અનાથ બાળકને ત્યાં રમતો જોયો. નિર્જન વનમાં એ બાળકને જોઈને તે બ્રાહ્મણી બહુ આશ્ચર્ય પામી અને મનમાં વિચારવા લાગી કે શું આ કેવી વાત છે? આ શું કહેવાય કે આવા નિર્જન વનમાં એક નવજાત બાળક, જેની હજી નાળ પણ નથી કપાણી,
અને જમીન પર પડેલું છે. બાળક રડી રહ્યું હતું. તેની મા પણ નથી. પિતા કે બીજા કોઈ સહાયક પણ અહીં દેખાતા નથી. શું કારણ હશે? આ નવજાત બાળક કોનું હશે? આને ઓળખવા માટે અહીં કોઈ પણ નથી. આના વિશે હું પૂછું તો કોને પૂછું? આને જોઈને તો મારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ છે. આ બાળકનું મારા પુત્રની જેમ પાલન પોષણ કરવા માંગુ છું હું. પરંતુ આ કયા કુળનો છે, કઈ જાતિ છે અને જન્મ જાતિની જાણ ન હોવાને કારણે તેને સ્પર્શ કરવાનું તે સાહસ ના કરી શકી. બ્રાહ્મણી જ્યારે આવી રીતે વિચાર કરી જ રહી હતી કે એવામાં એ સમયે ભક્ત વત્સલ ભગવાન શંકરે કૃપા કરી અને મોટી મોટી લીલા કરવા વાળા ભગવાન શિવ એક સંન્યાસીનું રૂપ ધારણ કરીને અહીં આવી પહોંચ્યા, જ્યાં બ્રાહ્મણી શંકામાં ઉમટી રહી હતી, અને યથાર્થ સાચી ઘટનાને જાણવા માંગતી હતી. શ્રેષ્ઠ ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા કરુણાનિધિ શિવજીએ બ્રાહ્મણી સાથે હસીને કહ્યું, બ્રાહ્મણી સામે હસ્યા અને બોલ્યા, હે બ્રાહ્મણી, તમારા ચિત્તમાં સંદેહ અને શંકાને સ્થાન ન આપો. આ બાળક પાવન પવિત્ર છે. તું આને તારા જ પુત્રની જેમ સમજ, તારો જ પુત્ર માન અને પ્રેમપૂર્વક તું આનું પાલન પોષણ કર. બ્રાહ્મણી બોલી, તમે બહુ ભાગ્યથી અહીં પધાર્યા છો મહારાજ. આમાં કોઈ શંકા નથી કે હું તમારી આજ્ઞાથી આ બાળકનું મારા પુત્રની જેમ જ પાલન પોષણ કરીશ. તથા હું વિશેષ રૂપથી એ જાણવા માંગુ છું કે આ વાસ્તવમાં બાળક કોણ છે, કોનો પુત્ર છે અને તમે કોણ છો જે આ સમયે અહીં પધાર્યા છો. ભિક્ષુકવર, મારા મનમાં વારંવાર એ વાત ઉપજી રહી છે કે તમે કરુણા સિંધુ શિવજી છો અને આ બાળક પૂર્વજન્મમાં તમારો ભક્ત રહ્યો છે. કયા કર્મના દોષથી આ દુરવસ્થામાં અહીં પડ્યો છે? આને ભોગવીને ફરી તમારી પર કલ્યાણ કેવી રીતે એને થશે? એનું કલ્યાણ કેવી રીતે થશે? આ તમારી કલ્યાણનો કૃપાનો ભાગી ક્યારે બનશે? હું પણ તમારી જ માયાથી મોહિત થઈને માર્ગ ભૂલીને અહીં આવી ગઈ છું. તમે જ મને આ બાળક માટે અહીં સુધી લાવ્યા હશો. પ્રિય ભક્તો, ભિક્ષુકવર શિવજીએ કહ્યું, સાંભળો, આ બાળક શિવ ભક્ત ગંધર્વ રાજ સત્યરથનો પુત્ર છે. સત્યરથને સર્વ દેશના ક્ષત્રિયોએ યુદ્ધમાં મારી નાખ્યા છે અને તેની પત્ની અત્યંત વ્યગ્ર દુઃખી થઈને રાતમાં દુશ્મનોથી ઘેરાયેલી બહુ ચાલાકીથી જેમ તેમ કરીને તેના રાજ્યને છોડીને બહાર ભાગી આવી છે. એણે અહીં આવીને આ બાળકને જન્મ આપ્યો અને સવાર થતાં એ તરસને મારે પીડાતી હતી તો એ સરોવરમાં પાણી પીવા ઉતરી. એ સમયે એક ગ્રાહે મગરે આવીને તેને આહાર બનાવી લીધો, રાણીને ખાઈ ગયો. તો બ્રાહ્મણીએ પૂછ્યું કે હે ભિક્ષુક દેવ, કે શું કારણ છે કે તેના માતા પિતા સત્યરથ શ્રેષ્ઠ ભાગોના ઉપભોગના સમયે વચ્ચે જ સાલ્વ દેશના શત્રુઓએ દ્વારા એ માર્યા ગયા? કયા કારણથી આ બાળકની માતાને મગર ખાઈ ગયો અને આ બાળક જન્મથી જ અનાથ અને એના સગા બંધુથી હીન થઈ ગયો? આનું શું કારણ છે? અને મારો પોતાનો પુત્ર પણ અત્યંત ગરીબ, દરિદ્ર અને ભિક્ષુક કેમ થયો? તથા આ મારા બંને પુત્રને ભવિષ્યમાં સુખ કેવી રીતે મળશે? કૃપા કરી મને જણાવો. ત્યારે ભિક્ષુક રૂપમાં શિવજીએ કહ્યું, આ રાજકુમારના પિતા ગંધર્વ રાજ સત્યરથ પૂર્વજન્મમાં પાંડ દેશના શ્રેષ્ઠ રાજા હતા. તે બધા જ ધર્મોના જ્ઞાતા હતા અને એ સંપૂર્ણ પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા. એક દિવસ પ્રદોષ કાળમાં રાજા ભગવાન શિવનું પૂજન કરી રહ્યા હતા અને મોટી ભક્તિથી ત્રિલોકનાથ મહાદેવની આરાધનામાં સંલગ્ન હતા. તે સમયે નગરમાં બહુ મોટું ભારે કોલાહલ મચ્યું. એ ઉત્કૃષ્ટ શબ્દને સાંભળી, એ અવાજો સાંભળીને રાજાએ વચ્ચે જ ભગવાન શિવની પૂજા છોડી દીધી અને નગરમાં ક્ષોભ ફેલાયેલી શંકાથી રાજભવનની બહાર નીકળી ગયા.
એ સમયે રાજાનો મહાબલી મંત્રી શત્રુઓને પકડીને તેની સામે લઈ આવ્યો. તે શત્રુ પાંડ્ય રાજનો સામંત હતો. તો તે સમયે રાજાએ ક્રોધપૂર્વક તેનું મસ્તક કાપી નાખ્યું. શિવજીની પૂજા છોડી નિયમને પૂરા કર્યા વિના જ રાજાએ રાત્રે ભોજન પણ કરી લીધું. આ પ્રકારે રાજકુમાર પણ પ્રદોષ કાળમાં શિવજીની પૂજા કર્યા વિના ભોજન કરીને સૂઈ ગયો. એ જ રાજા બીજા જન્મમાં વિદર્ભ રાજા બન્યો હતો. શિવજીની પૂજામાં વિઘ્ન આવવાના કારણે શત્રુઓએ સુખ ભોગના વચ્ચે જ એને મારી નાખ્યો. પૂર્વજન્મમાં જે તે રાજાનો પુત્ર હતો એ જ આ જન્મમાં એનો પુત્ર બનીને આવ્યો છે અને આ એ જ બાળક છે. શિવજીની પૂજાના ઉલ્લંઘન કરવાના કારણે એ દરિદ્રતાને પ્રાપ્ત થયો છે. એની માતાએ પૂર્વજન્મમાં છળથી તેની સોતનને મારી નાખી હતી. એ મહાપાપના કારણે એ આ જન્મમાં એક ગ્રાહ દ્વારા એક મગર દ્વારા મરી ગઈ. બ્રાહ્મણી, આ તારો પુત્ર પૂર્વજન્મમાં એક બ્રાહ્મણ હતો. એણે બધી જ પૂરું આયુષ્ય ભોગ્યું ત્યાં સુધી દાન લેવામાં તેણે વિતાવ્યું. આખું આયુષ્ય દાન લેવામાં વિતાવ્યું. ક્યારેય યજ્ઞ વગેરે સત્કર્મ નથી કર્યા. માટે આ તારો પુત્ર દરિદ્રને પ્રાપ્ત થયો છે. આ દોષના નિવારણ કરવા માટે હવે તું ભગવાન શંકરના ચરણોમાં જા. આ બંને બાળક યજ્ઞોપવિત સંસ્કાર પછી ભગવાન શિવની આરાધના કરે. ભગવાન શિવ એનું કલ્યાણ કરશે. પ્રિય મિત્રો, આ પ્રકારે ભગવાન શિવે બ્રાહ્મણીને ઉપદેશ આપી જે સંન્યાસીના વેશમાં હતા. તો ભક્ત વત્સલ શિવજીએ તેમના ઉત્તમ સ્વરૂપના દર્શન આપ્યા. એના અસલ સ્વરૂપમાં પ્રગટ્યા. બ્રાહ્મણીને દર્શન આપ્યા. સાક્ષાત શિવજીને જોઈને બ્રાહ્મણી પગે લાગી અને પ્રેમથી તેમની સ્તુતિ કરવા લાગી. ત્યાર પછી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા અને પછી બ્રાહ્મણી તેના પુત્ર અને પેલા બાળકની સાથે લઈ તેના ઘરે ચાલી ગઈ. તે ઉત્તમ અન્નથી તેના પુત્ર તથા રાજકુમારનું પાલન પોષણ કરવા લાગી. યથાશક્તિ પ્રમાણે એ બંને પુત્રનો બ્રાહ્મણ પાસે યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા અને એ બંને શિવજીની પૂજામાં તત્પર રહેતા ઘરમાં જ મોટા થયા. સાંડીવ મુનિના ઉપદેશથી નિયમ પારાયણ થયેલા બંને વ્રત શુભ વ્રત રાખીને દોષ કાળમાં શિવજીની પૂજા કરતા હતા. એક દિવસ બ્રાહ્મણ કુમાર રાજકુમારને સાથે લીધા વિના જ નદીમાં સ્નાન કરવા માટે ગયા. ત્યાં તેને વિધિથી ભરેલ એક સુંદર કળશ મળ્યો. આ પ્રકારે એને ભગવાન શિવની પૂજા કરતા એ બંને કુમારનું એ ઘરમાં 1 વર્ષ વીતી ગયું. ત્યારે પછી એક દિવસ બ્રાહ્મણ કુમાર રાજકુમાર સાથે વનમાં ગયા. અહીં અકસ્માત રૂપે એક ગંધર્વ કન્યા આવી ગઈ. તેના પિતાએ એ કન્યા રાજકુમારને આપી દીધી. ગંધર્વ કન્યા સાથે વિવાહ કરીને રાજકુમાર નિષ્કર્ષ રાજ ભોગવવા લાગ્યા. જે બ્રાહ્મણીએ તેના પુત્રને જેમ પાલન પોષણ કર્યું હતું એ સમયે તે બ્રાહ્મણી રાજમાતા બની અને એ બ્રાહ્મણ કુમાર અને એનો ભાઈ બન્યો અને રાજાનું નામ હતું ધર્મગુપ્ત. જે સત્યરથનો પુત્ર રાજકુમાર હતો એનું નામ હતું ધર્મગુપ્ત હતું. આ પ્રકારે મહાદેવ શિવજીની આરાધના કરીને રાજા ધર્મગુપ્ત તેની રાણી સાથે વિદર્ભ દેશમાં રાજસુખ કરવા લાગ્યા. કેમ કે એ રાજકુમારે તેના પિતાના શત્રુઓને પરાજિત કર્યા અને તેનું વિદર્ભ રાજ પાછું મેળવી લીધું હતું. માટે જે કોઈ ભગવાન શિવના મહાત્મ્યને બહુ પ્રેમ ભાવથી સાંભળે છે તે ભગવાન શિવના ધામમાં જરૂર જાય છે. તો એકવાર પ્રેમથી બોલો ભગવાન શિવની જય. પાર્વતી પતે હર 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 મહાદેવ. આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુની કથા. તો મિત્રો, આ સરસ મજાની કથા છે. આ કથા દુઃખોને નાશ કરનારી છે અને સુખ પ્રદાન કરનારી ભગવાન વિષ્ણુની કથા છે. તો પૂરા મનથી સાંભળજો. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા અને એને 2 છોકરા અને 2 વહુ હતી. હવે ડોશીમાં તો વૃદ્ધ થઈ ગયા હતા. એ વૃદ્ધ ડોશી શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત હતા. તેનું જીવન દાન ધર્મ પુણ્ય કર્મમાં તેમણે વિતાવ્યું. પરંતુ તે વૃદ્ધ ડોશી ક્યારેય મંદિરમાં કે સત્સંગમાં કે તીર્થ સ્થળોમાં જાય નહીં. એકવાર એના જ ગામમાં ભાગવત કથા બેઠી હતી.
તો તેના દીકરાઓએ કહ્યું કે માં, તમે આખો દિવસ ઘરમાં જ રહો છો, તમે મંદિરમાં ભાગવત કથા સાંભળવા કેમ નથી જતા, સત્સંગમાં કેમ નથી જતા? તો ડોશીમાં તેના દીકરાનું મન રાખવા માટે કહે છે કે આજે હું મંદિરમાં જઈશ અને આજે હું ભાગવત કથા સાંભળવા માટે જઈશ. પરંતુ એ ડોશીમાં તો ભાગવત કથા સાંભળવા ગયા નહીં. આમ કરતાં કરતાં 6 દિવસ ગયા. ભાગવત કથા 7 દિવસની હોય, 6 દિવસ તો ચાલ્યા ગયા. તો ફરી ડોશીમાના દીકરાએ કહ્યું કે માં, આજે કથાનો છેલ્લો દિવસ છે, 7મો દિવસ છે. કથાનો આજે 7મો આખરી દિવસ છે. કથા સાંભળવા માટે તમારે માં જવું જ પડશે. તેના દીકરાની આવી વાત સાંભળીને ડોશીમાએ વિચાર્યું કે ચાલ આજે સાંભળી આવું. એવું નક્કી કર્યું. હવે શું, આ ડોશીમાં તો આખો દિવસ ઘરનું કામકાજ કરી કથા સાંભળવા જતાં એમને એટલું મોડું કર્યું કે અંતિમ દિવસની 7મા દિવસની ભાગવત કથા પણ પૂરી થઈ ગઈ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ગરડા ડોશીમા પાસે આવ્યા અને બોલ્યા કે ડોશી, તમે ક્યાં જાઓ છો? તો ડોશીમા બોલ્યા કે હું તો ભાગવત કથા સાંભળવા જાઉં છું. ત્યારે સંન્યાસી રૂપી ધારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, તમે આટલા મોડા કેમ જાઓ છો? ત્યાં શું કરશો? ત્યાં હવે કથા પૂરી થઈ ગઈ છે. હવે ત્યાં જઈને તમે શું કરશો? તો ડોશીમા બોલ્યા, હવે જો ઘરેથી નીકળી જ છું તો જઈને જ આવું. તો સંન્યાસી રૂપમાં ભગવાન શ્રી હરિ બોલ્યા કે હવે કથા પૂરી થઈ ગઈ છે અને ભક્ત લોકો પણ, સાંભળનારા પણ પોતપોતાના ઘરે જતા રહ્યા છે. હવે ડોશી, તમે ત્યાંથી શું લાવશો? તો ડોશીમા બોલ્યા, કંઈ નહીં, તો હું ત્યાંથી એક ઈંટ જ લઈ આવીશ. તો સંન્યાસી રૂપી ભગવાન બોલ્યા કે જો તમે ત્યાંથી માટીની ઈંટ લઈ આવશો તો હું તમને એના બદલામાં એક સોનાની ઈંટ આપીશ. તો ડોશીમા જાય છે, કથાની જગ્યાએ જાય છે અને એક માટીની ઈંટ લઈને આવીને તે સંન્યાસી રૂપી ભગવાનને આપી દે છે. અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પ્રસન્ન થઈને ડોશીમાને સોનાની ઈંટ આપે છે અને ડોશી એ ઈંટને લઈ લે છે અને ઘર તરફ ચાલવા નીકળ્યા અને વિચારવા લાગ્યા. રસ્તામાં ચાલતા વિચારે છે કે જો આ ઈંટ હું ઘરે લઈ જઈશ તો દીકરા અને વહુ બંને ઝઘડવા લાગશે. માટે ઘરના આંગણામાં જ બહાર ડોશીએ એ ઈંટને જમીનમાં જ દાટી દીધી, ઝાડ નીચે. હવે તો માત્ર ડોશીનું ધ્યાન એ દાટેલી ઈંટ પર જ રહેવા લાગ્યું. ખાતા પીતા ઘરના કામ કરતા ડોશી તેનું ધ્યાન સોનાની ઈંટ પર જે દાટી હતી ત્યાં જ એનું ધ્યાન રહે અને જે જગ્યાએ ડોશીએ ઈંટને દાટી હતી ત્યાં જ તે જગ્યા પર જ સદાય તે ડોશીમાં બેઠા રહે. તો છોકરાને વહુએ ડોશીમાને એક દિવસ પૂછ્યું કે માં, તમે આખો દિવસ ઘરના આંગણામાં શું કરો છો? અહીં જ કેમ બેઠા રહો છો? તો એ વૃદ્ધ ડોશીમા બોલ્યા કે અહીં અવર જવર કરનારા લોકોને જોતી રહું છું. આવો જવાબ દીજો. હવે શું થાય? એક દિવસ ડોશી મરી ગઈ. યમદૂતના દૂતો તેને લેવા આવ્યા. ડોશીને લઈને ધર્મરાજા પાસે પહોંચ્યા અને ડોશીએ ધર્મરાજાને એ ઈંટને લઈને બધી વાત કહી. તો ધર્મરાજાએ ડોશીમાને એક કૂતરીની યોની આપી, કૂતરી બનાવ્યા અને ડોશી તો એ કૂતરી બનીને એ ઝાડ નીચે બેઠી રહે જ્યાં ઈંટ દાટી હતી. તો છોકરા વહુ બોલે કે આ કૂતરીને અહીંથી ભગાડો, નહીં તો આ કૂતરી આપણા બાળકોને કરડી જશે. તો એના દીકરાએ કૂતરીની પીઠ પર બહુ જોરદાર લાકડી મારી. તો તે ડોશી, જે કૂતરીનું રૂપ હતા, તે એ લાકડીનો વાર સહન ન કરી શક્યા અને એને બહુ વાગ્યું. તો એ કૂતરી રૂપી ડોશીમાં મરી ગયા અને મરીને તે સાપની યોનીમાં ચાલ્યા ગયા. હવે એ આંગણામાં જ્યાં જગ્યાએ ઈંટ દાટી હતી તે સાપનો જન્મ લઈને એ ડોશીમાં ત્યાં જ બેઠા રહે. હવે એ ડોશીના રૂપમાં સાપ બન્યા પછી પણ એ આંગણામાં જ દાટેલી ઈંટ પર બેઠા રહે અને આંગણામાં સાપ જોઈને છોકરા વહુ વિચારે કે આ સાપ કોઈને કરડી ન જાય. ક્યાંક આ ડરથી તેણે મારવા માટે આગળ વધ્યા
અને એ સાપને પણ મારી નાખ્યો. પછી ડોશી મરીને ધર્મરાજા પાસે ગયા. હવે ધર્મરાજા ડોશીને બધી વાત કહે છે તો ધર્મરાજાએ ડોશીને કીડીનું રૂપ એટલે કે આખું કીડીનું નગર ધારણ કરાવી અને એ આંગણામાં જ મૂકી દીધું. જ્યાં સોનાની ઈંટો હતી ત્યાં જ કીડીનું નગર બનાવીને ડોશીમાને ધર્મરાજાએ મોકલી દીધા. હવે આંગણામાં કીડીનું નગર બની ગયું. ઢગલાબંધ કીડીઓ, આંગણામાં ઢગલાબંધ કીડીઓ રહેવા લાગી. હવે તો ઘરના લોકો, છોકરા વહુ હેરાન થઈ ગયા. કીડીના નગર હોવાથી ઘરના લોકો જમવાનું પણ બનાવી ન શકે સરખી રીતે અને ખાઈ પણ ન શકે, ના સૂઈ સરખી રીતે. અને મનમાં ને મનમાં એ લોકો એવું વિચારે, ડોશીના છોકરાઓ, કે આ શું થઈ રહ્યું છે? અમારા ઘરમાં આ બધું કેમ થઈ રહ્યું છે? આ જગ્યા પર પેલા કૂતરી બેઠી રહેતી, હવે પછી એ જગ્યા પર સાપ બેસવા લાગ્યો અને એ મર્યા પછી હવે આ કીડીનું નગર બની ગયું. આ બધું વિચારીને બહુ છોકરા હેરાન થઈ ગયા અને કીડીના લીધે તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું. તો બહુ છોકરાઓએ મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ત્યાં આંગણામાં આવ્યા અને બોલ્યા કે કંઈ ભોજન આપો, કંઈ ખાવાનું આપો મને. તો ઘરમાં જે લોકો હતા, છોકરાઓ, એ બહાર નીકળ્યા અને બોલ્યા, અમે ખાવા માટે કંઈ બનાવ્યું નથી, કેમ કે અમારા ઘરમાં કીડીનું નગર બની ગયું છે, તો એના લીધે અમે કોઈ જમવાનું પણ નથી બનાવી શકતા, ખાઈ બી નથી શકતા, એટલા આ કીડીના ત્રાસથી હેરાન છીએ. મહારાજ, તમે જ કોઈ આનો ઉપાય બતાવો. ત્યારે મહારાજ આંગણામાં કીડીના નગર પાસે પહોંચ્યા અને એક સોનાની ઈંટ નીકાળી, ત્યાં એટલામાં ખોદ્યું અને ઈંટ નીકાળી. એ સોનાની ઈંટના બરાબર 2 ભાગ કર્યા અને બંને છોકરાને આપી દીધા અને કહ્યું કે તમારી માતાના નામથી દાન ધર્મ પૂર્ણ કરજો, ધર્મશાળા બનાવજો, પાઠશાળા બનાવજો, પાણીની પરબ બનાવજો, ધર્મશાળામાં ગાયોના ચારાની ખાવાની વ્યવસ્થા કરજો. પણ બંને છોકરાઓએ કંઈ જ કર્યું નહીં. એ સાધુ મહારાજ તો પછી ચાલ્યા ગયા, ભગવાન રૂપી હતા તો, પણ છોકરાઓએ પાછળથી સાધુ મહારાજના કહેવા પ્રમાણે કંઈ જ કર્યું નહીં, કોઈ દાન ધર્મ કર્યું નહીં. એકબીજા સાથે ઉપરથી ઝઘડવા લાગ્યા કે તું દાન કર, પેલો કે તું દાન કર. એટલે આમ બેમાંથી એકોએ ડોશીના નામનું દાન કર્યું નહીં અને કીડી નગર ત્યાંનું ત્યાં એ જ રૂપમાં સ્થાપિત રહ્યું. ડોશીમાને કીડીના અવતારમાં પણ મોક્ષ ન મળ્યો. અને થોડા સમય પછી એ સંન્યાસી ભગવાન પાછા આવ્યા અને ડોશીમાના દીકરાને કહે છે, દીકરાઓ ડોશીમાના એ ભગવાન સ્વરૂપી સંન્યાસીને કહે છે કે મહારાજ, મારા ઘરની હાલત હજી એમની એમ જ છે, કીડીનું નગર તો એમનું એમ જ છે. તો સાધુ રૂપી ભગવાન બોલ્યા, સંન્યાસી શ્રી હરિ બોલ્યા કે સોનાની ઈંટના ટુકડા લાવો અને એને વેચીને એનું જ પણ જે પણ ધન મળે એ તમારા માના નામથી દાન પુણ્ય કર્યું. આ કીડીનું નગર છે ત્યાં લોટ અને ખાંડ નાખો. આવું કરશો તો તમે તમારી માતાને મોક્ષ આપશો. તમારી માતાને આવું કરવાથી મોક્ષ મળશે. આ ઈંટ વેચીને જે પૈસા આવે એનું દાન પુણ્ય કરો અને આ કીડિયારું પૂરો. આનાથી તમારા ઘરમાં કીડીનું નગર ચાલ્યું જશે. પ્રિય ભક્તો, એ બંને છોકરાઓએ એવું જ કર્યું. ત્યારે જઈને એ ગરડી વૃદ્ધ ડોશીમાને મોક્ષ મળ્યો અને એ છોકરાના ઘરેથી કીડીનું નગર ચાલ્યું ગયું. કીડી નગર સિંચવાથી એટલે કે કીડિયારું પૂરવાથી, કીડીઓના દરમાં કીડિયારું પૂરવાથી અને તેની કથા સાંભળવાથી, દાન પુણ્ય અને ધર્મ કાર્યમાં રુચિ લગાવવાથી જીવન ઉત્તમ બની જાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય, મહાલક્ષ્મીની જય. જો મિત્રો તમને મારી વાર્તા કથા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.